મારું નામ બગાભાઈ હીરાભાઈ છે. ગામ બમરાનો વતની છું. તાલુકે લુણાવાડા, જિલ્લે મહીસાગરનો રહેવાસી છું. આ ખેતરમાં સ્વીટ કોર્ન એગ્રો ઇન્ડો-યુએસ દ્વારા બિયારણથી ખેતરમાં કરેલું છે. ઇન્ડો-યુએસની એ વેરાયટીનું નામ છે હની વેરાયટીનું નામ છે, બરાબર. આ વેરાયટીનું નામ છે હની. આ ઇન્ડો-યુએસ બાયોટેક લિમિટેડ, બરાબર. આ અમદાવાદની કંપની છે, બરાબર. આ એના સ્વીટ કોર્ન ડોડા છે. હવે બોલો, તમે એનું છીણ પણ ખાઈ જોયું, બરાબર? તેનું સીન પણ મેં ખાઈ જોયું હા. છે. કેવું લાગ્યું કહો એમ? એકદમ હની જેવું, એકદમ હની જેવું એમ, હની જેવું બરાબર. જે આપણે મધ ખાઈએ છીએ, મધ એના જેવું. હા, એના જેવું આવે છે. અને બીજું એમ કે કાચા તમને ડોડા ખાવા. આજે પણ એના કાચા ડોળા ખાઈ જોયા. એ પણ એટલા બધા સ્વીટ અને મધુર છે કે જેથી કરીને શેકવાની કે શીણ બનાવવાની જરૂર પણ રહેતી નથી. દરેકને ભલામણ છે કે આ સ્વીટ કોર્ન કરવામાં આવે તો આપણને, એટલે કે દરેકને ભાવે અને એને વેચવા હોય તો પણ એનું પ્રોડક્શન સારું એવું મળી રહે. એ સામાન્ય જમીનમાં પણ કરડાનું ખાતર નાખીને થાય છે. બરાબર. બીજા ખેડૂતો વાવે તો બેનિફિટ ઊંચો મળે ને? મળી શકે. બરાબર. અને ખાવા માટે કેવી કોમ છે ને? એનું નામ છે હની, સમજી લો. હની એટલે મધ છે ને, મધ જેવી મીઠી. બિલકુલ મધ જેવી.